નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ। ચોમાસું ગુજરાતના દરવાજે બારણું ખોલો। જી હા મિત્રો, હવામાન વિભાગના જણાવ્યા મુજબ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતાં આજે ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે। 26 જૂને ગુજરાતમાં ચોમાસું વિધિવત બેસે તેવી પૂરી શક્યતા છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને સૌરાષ્ટ્રના અમરેલી તથા ભાવનગરમાં ભારે વરસાદની સંભાવના સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે। જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ તથા 40થી 50 કિમીની ઝડપે ફૂંકાતા તેજ પવન સાથે છૂટો છવાયો વરસાદ પડી શકે છે। વરસાદ વચ્ચે તાપમાન 38થી 40 ડિગ્રી રહેશે। દરિયામાં કરંટ હોવાથી હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા અને સાવચેત રહેવા માટે કડક સૂચના આપી છે। ત્યારબાદ આગળ જોઈએ તો વાહન ચાલકો ચેતજો, લાયસન્સ રદ। જી હા મિત્રો, નવા નિયમો અનુસાર ઈ ચલણ મળ્યા બાદ વાહન ચાલક અથવા વાહન માલિકને 45 દિવસ સુધી વાંધો અથવા ફરિયાદ નોંધાવવાની તક આપવામાં આવશે। જો આ સમયગાળા દરમિયાન કોઈ રજૂઆત કરવામાં નહીં આવે તો ચલણ સ્વીકારવામાં આવ્યું હોવાનું માનવામાં આવશે। ત્યારબાદ પણ જો દંડની રકમ ભરવામાં નહીં આવે તો સંબંધિત વાહનને નોટ ટુ બી ટ્રાન્ઝેક્ટેડ એટલે કે બ્લોક શ્રેણીમાં મૂકી દેવામાં આવશે। એટલે કે મિત્રો, તમને જણાવી દઉં તો 45 દિવસ સુધી ફરિયાદ નોંધાવી શકશો। વાહન બ્લોક શ્રેણીમાં મુકાયા બાદ આરટીઓમાં વાહન સંબંધિત કોઈ પણ વહીવટી પ્રક્રિયા થઈ શકશે નહીં। સરકારી ટેક્સ ભરવાની સુવિધા સિવાય અન્ય તમામ સેવાઓ પર પ્રતિબંધ લાગી જશે। વાહનના ટ્રાન્સફર, પરમિટ, એનઓસી અથવા અન્ય સેવાઓ પણ અટકી શકે છે। આ નવા સુધારાની સૌથી કડક જોગવાઈ એ છે કે જો કોઈ એક જ વાહન માલિક અથવા ડ્રાઈવરને એક જ વર્ષની અંદર 5 કે તેથી વધુ વખત ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઈ ચલણ ઇસ્યુ કરવામાં આવશે તો તે વાહન ચાલકનું ડ્રાઇવિંગ લાયસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાની કાયદેસરની કાર્યવાહી પ્રાદેશિક પરિવહન કચેરી એટલે કે મિત્રો આરટીઓ દ્વારા હાથ ધરવામાં આવશે। ત્યારબાદ આગળ જોઈએ તો ગેસ, તેલ અને પેટ્રોલને લઈને રાહત મળી। જી હા મિત્રો, ઈરાન ઘણા મુદ્દાઓ પર પ્રારંભિક સંમતિ પર પહોંચ્યા છે। આમાં સૌથી નોંધપાત્ર એ છે કે ઈરાનને તેલ વેચાણ માટે 60 દિવસની છૂટ આપવામાં આવી હતી। આ ભારત માટે વૈશ્વિક ઉર્જા બજારમાં અને તેના પોતાના અધિકારમાં બંને માટે મહત્વપૂર્ણ છે। ભારત પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે ઈરાન પાસેથી મોટા પ્રમાણમાં તેલ ખરીદતું હતું। જો કે યુએસ પ્રતિબંધો પછી આમાં ઘટાડો થયો છે। ઈરાનને તેલ નિકાસ માટે આપવામાં આવેલી છૂટથી ભારતને પણ ફાયદો થવાની અપેક્ષા છે। ટ્રેઝરી વિભાગે ઈરાન જનરલ લાયસન્સ એક્ટ જાહેર કર્યું છે। આ 21 ઓગસ્ટ સુધી ઈરાનના ઉદ્ભવતા ક્રૂડ ઓઇલ, પેટ્રોકેમિકલ્સ ઉત્પાદનો અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોના ઉત્પાદન, ડિલિવરી અને વેચાણને મંજૂરી આપે છે। લાયસન્સ અનુસાર ઈરાની મૂળના ક્રૂડ ઓઇલ, પેટ્રોકેમિકલ્સ ઉત્પાદનો અને પેટ્રોલિયમ ઉત્પાદનોના ઉત્પાદન, વેચાણ, ડિલિવરી અથવા અનલોડિંગ સંબંધિત
તમામ વ્યવહારો જે અગાઉ પ્રતિબંધોને આધીન હતા તે હવે 21 ઓગસ્ટ સુધી માન્ય રહેશે. ત્યારબાદ આગળ જાણીએ તો ખેડૂતો હવે દ્વારકાધીશના શરણે. જી હા મિત્રો, વીજ લાઇન વળતર મુદ્દે હવે આગામી સમયમાં સરકારની મુસીબત વધી શકે છે. ખેતરોમાંથી પસાર થતી હાઈ વોલ્ટેજ વીજ લાઇનોના મુદ્દે સરકાર દ્વારા ખેડૂતોને થઈ રહેલા અન્યાય અને અપૂરતા વળતરના વિરોધમાં ગયા અઠવાડિયે ખેડૂત નેતા અને કોંગ્રેસ દ્વારા 1111 ટ્રેક્ટરની રેલી કાઢવામાં આવી હતી. જે બાદ હવે આગામી 26મી તારીખથી ગુજરાતમાં કિસાન અધિકાર પદયાત્રા યોજાવા જઈ રહી છે. આ યાત્રા 2 અલગ અલગ રૂટ કચ્છના વ્રજવાણી અને સુરેન્દ્રનગરના ધાંગધ્રા હળવદ પરથી શરૂ થશે. આ બંને યાત્રાઓ લતીપર ખાતે ભેગી થશે અને ત્યાંથી 500 કિલોમીટરથી વધુનું અંતર પગપાળા કાપીને એક સાથે દ્વારકા પહોંચશે. આજે સોમવારે અમદાવાદમાં કોંગ્રેસ ભવન ખાતે કિસાન કોંગ્રેસ સંગઠને જાહેરાત કરી હતી. ત્યારબાદ આગળ જાણીએ તો શાંતિ સાથે કોઈ બાંધછોડ નહીં. જી હા મિત્રો, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા અને ગુનેગારોમાં ખાખીનો ખોફ પેદા કરવા માટે રાજ્ય સરકાર સદંતર એક્શન મોડમાં આવી ગઈ છે. ગાંધીનગરમાં સોમવારે મોડી રાત્રે એક અત્યંત મહત્ત્વની મેગા બેઠક યોજાઈ હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી આ મેરેથોન બેઠક મધરાતથી શરૂ થઈને છેક વહેલી સવાર સુધી ચાલી હતી. જે દર્શાવે છે કે સરકાર રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને લઈને કેટલી ગંભીર છે. બેઠકમાં ગૃહમંત્રીએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે કડક વલણ અપનાવતા હાજર રહેલા તમામ પોલીસ અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં શાંતિ અને સુરક્ષાના માહોલ સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. ગુનેગારો સામે કડકમાં કડક પગલાં ભરવા અને નાગરિકોમાં સુરક્ષાની ભાવના પ્રબળ કરવા માટે ખાખીને સંપૂર્ણ સ્વાયત્તતા અને કડક આદેશો આપી દેવામાં આવ્યા છે. ત્યારબાદ આગળ જોઈએ તો રેશન કાર્ડમાં થયા મોટા બદલાવો. જી હા મિત્રો, દેશમાં રાશન સિસ્ટમને સરળ બનાવવા માટે સરકાર સતત ડિજિટલ સુવિધાઓ પર કામ કરી રહી છે. તાજેતરમાં સરકારે એક સુવિધા અમલમાં મૂકી છે જે રાશન કાર્ડ ધારકોને એક જ રેશનિંગ દુકાનમાંથી અનાજ ખરીદવાની જરૂરિયાતને દૂર કરે છે. હવે તમે તમારી સુવિધા મુજબ કોઈપણ રેશનિંગ દુકાનમાંથી અલગ અલગ અનાજ ખરીદી શકો છો. એટલે કે હવે તમે એક રેશનિંગ દુકાનમાંથી ઘઉં અને બીજી રેશનિંગ દુકાનમાંથી ચોખા ખરીદી શકો છો. આ ફેરફારનું સૌથી મહત્ત્વનું પાસું એ છે કે તમારે હવે રાશન મેળવવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવું, મશીન દ્વારા તમારી અંગૂઠાની છાપ સ્વીકારવામાં ન આવવાને કારણે તમારું સંપૂર્ણ રાશન ન મળવું અથવા દુકાનમાં અનાજની અછતને કારણે તમારું સંપૂર્ણ રેશન ન મળવું જેવી સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં. હવે તમારી જરૂરિયાતોને આધારે તમે એક દુકાનમાંથી ઘઉં અને બીજી દુકાનમાંથી ચોખા ખરીદી શકો છો. આ માહિતી કેન્દ્રીય રાજ્યમંત્રી BL વર્માએ આપી હતી.
ત્યારબાદ આગળ જોઈએ તો માત્ર 20 રૂપિયા રોકી મેળવો 2 લાખ ભેટ. જી હા મિત્રો, મુસવા સંતૃપ્તિ અભિયાન અંતર્ગત ગુજરાતમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં તારીખ 27 ઓગસ્ટ 2025ની સ્થિતિએ રેકોર્ડ બ્રેક કુલ 2.1 કરોડથી વધુ લાભાર્થીઓ જોડાયા છે. આ લાભાર્થીઓએ વાર્ષિક માત્ર 20 રૂપિયા ભરીને પોતાના આકસ્મિક મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં રૂપિયા 1 થી 2 લાખ સુધીનું વીમા સુરક્ષા કવચ લઈને પોતાના પરિવારની આર્થિક સુરક્ષા વધુ સુનિશ્ચિત કરી છે. ત્યારબાદ આગળ જોઈએ તો હવે હું જે કરીશ તે દુનિયા જોશે તેવું ટ્રમ્પે કહ્યું. જી હા મિત્રો, વૈશ્વિક રાજકારણ અને મિડલ ઇસ્ટના સૈન્ય સમીકરણોમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે તાજેતરમાં જ વચગાળાના કરાર પર હસ્તાક્ષર થયા હોવા છતાં બંને દેશો વચ્ચેનો તણાવ ઘટવાનું નામ નથી લઈ રહ્યો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેની ચાલુ વાટાઘાટો વચ્ચે એક અત્યંત આક્રમક અને સનસનાટીભર્યું નિવેદન આપીને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી દીધી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જો તેહરાન પ્રશાસન વચગાળાના કરારની શરતોનું પાલન કરવામાં નિષ્ફળ જશે અથવા પૂરતી ગંભીરતા નહીં દાખવે તો અમેરિકા વળતો અને વિનાશક બદલો લેતા અચકાશે નહીં. ઈરાન અમેરિકા કરારના ભવિષ્ય અંગે પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે જો ઈરાન તેના કરારનું પાલન નહીં કરે અથવા જો તેઓ યોગ્ય રીતે વર્તન નહીં કરે તો મારે જે કરવાનું છે તે હું ચોક્કસ કરીશ. ત્યારબાદ આગળ જોઈએ તો સરકારે ખેડૂતોને મોજ પડાવી વીજળીને લઈને. જી હા મિત્રો, રાજ્યમાં ચોમાસાની ગતિ ધીમી પડવાના કારણે અને અપેક્ષિત વરસાદ ન થવાને લીધે ખેડૂતોની ચિંતા સતત વધી રહી છે. આ કપરી સ્થિતિમાં ખેતી અને સિંચાઈની કામગીરીને સરળ બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે ખેડૂતોને ખેતીકામ માટે અપાતો વીજ પુરવઠો વધારીને હવે દૈનિક 10 કલાક કરવાનો આદેશ કર્યો છે, જેથી ખેતરોમાં સિંચાઈ વધુ સારી રીતે થઈ શકે. ત્યારબાદ આગળ જાણીએ તો ખેડૂતોને 25,000 સુધીની સહાય. જી હા મિત્રો, ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુકાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે. ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં 33%થી 60% સુધીનું નુકસાન વળતર આપશે. કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને ₹20,000નું વળતર આપવામાં આવશે અને 60% કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ 4 હેક્ટર માટે ₹25,000નું વળતર આપવામાં આવશે. ત્યારબાદ આગળ જોઈએ તો આપના ચૈતર વસાવાને જેલ.
ખાસ કરીને જોઈ લેજો, કારણ કે ચૈતર વસાવાના ધારાસભ્ય પદ ઉપર જોખમ. આમ આદમી પાર્ટીને જબરો ફટકો. ગુજરાતના રાજકારણમાં ખળભળાટ જોવા મળ્યો છે. ગુજરાતમાં ત્રીજો વિકલ્પ બનવા માટે ઝઝૂમી રહેલા આમ આદમી પાર્ટીને જબરો ફટકો પડ્યો છે. આપના લડાયક અને આદિવાસી વિસ્તારમાં ભારે લોકચાહના ધરાવતા ધારાસભ્ય ચૈતર વસાવા અને તેની પત્ની સહિત 8 લોકોને વન કર્મચારીઓ પરના હુમલાના કેસમાં સ્થાનિક કોર્ટે 7 વર્ષની જેલની કેદની સજા અને દંડ ફટકારતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે. આ ચુકાદાથી ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ જ જોખમમાં મુકાઈ ગયું છે. ત્યારબાદ આગળ જોઈએ તો આરબીઆઈનો મોટો નિર્ણય જાણી લેજો. જી હા મિત્રો, જો બેંક લોન સાથે તમારી મંજૂરી વિના ઇન્સ્યોરન્સ વેચતી હોય અથવા અન્ય નાણાકીય પ્રોડક્ટ ખરીદવા માટે દબાણ કરતી હોય તો હવે તમને મોટી રાહત મળશે, કારણ કે આરબીઆઈએ 1 જાન્યુઆરી 2027થી લાગુ થનારા નવા નિયમો જાહેર કરી દીધા છે, જે બેંકોની મિસ સેલિંગ પર કડક રોક લગાવશે, જેવી કે ખોટી માહિતી આપવી, ગ્રાહકની જરૂરિયાતને ન અનુરૂપ પ્રોડક્ટ વેચવી, મંજૂરી વગર પ્રોડક્ટ આપવી અથવા એક પ્રોડક્ટ માટે બીજી પ્રોડક્ટ ફરજિયાત કરવી. આ તમામ કૃત્યોને હવે મિસ સેલિંગ ગણવામાં આવશે.